આજે સોના અને ચાંદીના ભાવે ઐતિહાસિક ઊંચાઈઓ વટાવી દીધી છે। સોનું 1,52,000 ને પાર પહોંચ્યું છે, જ્યારે ચાંદી પણ 3,25,000ની સપાટી વટાવી ગયું છે। આ વધારો માત્ર આંકડાકીય નથી, પરંતુ અનેક પરિવારોના સપના અને બજેટને પણ તોડી નાખનારા છે, કેમ કે લગ્નની સિઝન ચાલી રહી છે અને લગ્નની સિઝનમાં આ ભડકો કેટલા ઘરોને અસર કરી રહ્યો છે તેના માટે આ ખાસ રિપોર્ટ જોઈએ। સોનું, જે એક સમયે સુરક્ષા અને સમૃદ્ધિનું પ્રતીક હતું, આજે એ જ સોનું સામાન્ય માણસ માટે સપનું બની ગયું છે। સોનાનો ભાવ ઐતિહાસિક સપાટી વટાવી ચૂક્યો છે। 1,52,000 ને પાર પહોંચેલું સોનું અને 3,25,000ની સપાટીએ પહોંચેલી ચાંદી। એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 25,000નો વધારો થયો, જેના કારણે અનેક પરિવારના લગ્ન બજેટ ખોરવાઈ ગયા। ગત વર્ષે જે સોનું 70,000 થી 80,000 આસપાસ હતું, એ જ સોનું આજે 1.5 લાખને પાર કરી ગયું છે। સોના ચાંદીના ભાવમાં રોજ ચોંકાવનારો આંકડો સામે આવે છે। એટલી ઊંચી કિંમત આવે છે કે મધ્યમવર્ગીય પરિવાર જો કદાચ લગ્નગાળાની તૈયારી કરે તો એ ચિંતામાં મુકાઈ જાય। ગત વર્ષે 7,000માં મળતી નથણી આજે 18,000 થી 20,000માં મળી રહી છે। 3 ગ્રામની સોનાની વીંટી જે પહેલા 30,000માં મળતી, એ આજે 60,000 થી 80,000માં ખરીદવી પડી રહી છે। બાળકો માટેની 10 ગ્રામ ચાંદીની પાયલ જે પહેલા 1,000માં મળતી, જે આજે 3500માં વેચાઈ રહી છે। ગત વર્ષમાં 70,000 80,000 પ્રતિ 10 ગ્રામ હતા, જે અત્યારે 1.5 લાખ પ્રતિ 10 ગ્રામ થયા છે। એટલે કોઈ પણ વસ્તુમાં વેલ્યુથી એ બજેટ ડબલ થઈ ગયું છે। પહેલાં 1 ગ્રામની કોઈ પણ વસ્તુ વીંટી કે કાંટી કે કંઈ પણ લેતા હતા, અને જો 1 ગ્રામ વજન થતું હોય દાખલા તરીકે, તો એની કિંમત 7,000 થી 8,000 રૂપિયા જેવી થતી હતી, જે અત્યારે 15,000 થી 16,000 રૂપિયા થાય છે। એટલે ગ્રામ એક જ રહ્યા, પણ એનામાં ડબલ, ગત વર્ષની સરખામણીમાં ડબલ થઈ ગયા। એવી રીતે ચાંદીમાં 3 થી 3.5 ગણા થઈ ગયા। લગ્નની તૈયારીમાં લાગેલા માતા પિતા દરેક દાગીનામાં ભાવ જોતા પહેલા હવે એકવાર નહીં 10 વાર વિચારે છે। વર્ષ 2021માં 47,000 આસપાસ રહેલું સોનું આજે 1.5 લાખની સપાટી વટાવી ચૂક્યું છે। પહેલાં જ્યારે આપણે બહુ નાની આરામથી લઈ શકતા હતા, બધું થોડું મોટી બુટ્ટીઓ હોય, આ તે નાના બાળકોને કોચાઈને તરત જ બુટ્ટી પહેરાઈ શકતા હતા। હવે વિચાર કરવો પડે એવું છે। એટલે હવે થોડુંક જે આપણા ભાવમાં નથી આવતું સોનું, એ છે સોનાનું। એટલે લોકો ઉપરથી હવે મેકિંગ ચાર્જ કરતાં લગડી તરફ વળ્યા છે। એટલે જસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો, બાકી આફ્ટર ઓલ મોંઘવારી તો છે જ, મોંઘવારી તો છે। ઇયરિંગ્સ ને કંઈ લેવું હોય ઇટ વોઝ લાઈક અરાઉન્ડ 30,000-40,000, બટ ધીસ યર આ વખતે જોઈએ તો 80,000, ઇટ્સ વેરી 100% ડબલ થઈ ગઈ છે પ્રાઇસ। ભાવ વધતા હવે 9 કેરેટ સોનું પણ બજારમાં આવ્યું છે, પણ વેપારીઓ કહે છે કે લોકોની પસંદગી હજી પણ શુદ્ધ સોનામાં જ અટવાયેલી છે। 9 કેરેટ, 12 કેરેટ અને 14 કેરેટ, આ બધું 12 અને 14 અને 18 કેરેટ વર્ષોથી ચલણમાં છે। 14 અને 18, 12 અને 9ને હવે વેગ મળશે, પણ એ બહુ સીમિત ડિઝાઇનોમાં, અને એ એટલા પૂરતું જ, જેમ કે ડાયમંડ જ્વેલરી છે, પોલકીની અંદરની અમુક જ્વેલરી છે, એ બધામાં 9 કેરેટ કે 12 કેરેટ અને 14 કેરેટ તો હાલમાં વપરાઈ જ રહ્યું છે। તો એ રૂટીન વેડિંગ જ્વેલરીમાં એનું ચલણ ઓછું છે। ડેઇલી વેરમાં આપણે ત્યાં ભારત વર્ષમાં 9 કેરેટ 12 કેરેટના ડેઇલી વેરના દાગીનાનું ચલણ નથી રહેવાનું। પરંપરા અને મજબૂરી વચ્ચે ફસાયેલો સામાન્ય માણસ ખુશીના પ્રસંગે પણ હવે ગણતરી કરીને સપનાઓ ખરીદી રહ્યો છે। સોનું ચમકે છે, પણ એ ચમક હવે સામાન્ય પરિવારની આંખોમાં ચિંતા બની રહી છે। આ વધારો ક્યારે અટકશે? કેટલા પરિવારોના લગ્નના સપના તૂટશે?